કેમ્પસમાંથી કોઈ જોબ વગરનું ઘરે જાય તો પ્લીઝ તમારા મંગળ ચેક કરાવી લેજો. પિતૃની કોઈ વિધિ બાકી હોય તો એ ચેક કરાવી લેજો. બરાબર, કોઈ માનતા બાકી હોય તો એ ચેક કરાવી લેજો. બરાબર કે નહીં? બીજું તો શું નડે તમને? બીકોઝ જેમ કે મેં એમ કીધું કે ભાઈ મારી પાસે 3 ગણી વેકેન્સી છે, તો બાકી બધા જેટલા બી નોકરીદાતા છે એ બચારા આવી સવારે ઠંડમાં જે છે ઘરેથી આવ્યા છે સવારે, રાઈટ? તો ડેફિનેટલી દે આર ઓલ્સો હેવ વેકેન્સીઝ, દે આર ડેફિનેટલી હેવ લોટ્સ ઓફ વેકેન્સીઝ. બટ પ્રોબ્લેમ એ છે કે અત્યારનું જે જનરેશન છે ને ગીવ અપ બહુ જલ્દી કરી દે છે. અને માની લો બોલાયા કોઈને અમદાવાદ ઇન્ટરવ્યુ માટે, સર દૂર પડે છે, સર બીઆરટીએસ નહીં આવતી, અને એટલું સ્ટુપિડ લાગે છે કે આ ગીવ અપનો ઓપ્શન્સ ક્યાંથી હોય છે? તો આજથી 7-8 વર્ષ પહેલાની વાત છે. હું તમને એક નાના એવા ઇન્સિડન્સથી કહું છું. મને છે ને થોટ આવ્યો કે હું છે ને બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ કંપનીઝમાં પ્લેસમેન્ટ આપી શકું છું કેન્ડિડેટ્સને. અને એ ટાઈમે મારી એંગેજમેન્ટ થઈ ગઈ હતી મારી વાઈફ સાથે. તો મેં ઓફિસ ચાલુ કરી. જો કે ઓફિસની અંદર રેન્ટ ભરવાના પૈસા બી નહોતા મારી પાસે. તો 6 મહિના સુધી હું ઓફિસમાં બેઠો રહ્યો અને મારી વાઈફનો મને રોજ ફોન આવતો કે કોઈ આવ્યું? અને મારો આન્સર હતો ના. 1 મહિના પછી મારી વાઈફનો ફોન આવ્યો, મને કે કોઈ આવ્યું? મેં કીધું હા, 3 ભીખ માંગવાળા આવ્યા હતા, એક લાઇટ બિલ ચેક કરવાળા આવ્યા હતા, એક ભાઈ ચાનું બિલ દેવા આવ્યા હતા. મને કીધું કોઈ આવ્યું નહીં? મેં કીધું ના. મારી વાઈફ કે don't you think that you should try something else? My wife is an advocate, right? So don't you think you should try something else? તો મેં મારા વાઈફને કીધું કે મેં એકવાર ડિસિઝન લઈ લીધું કે આ વસ્તુ કરવાની છે, પછી ગીવ અપનો ઓપ્શન્સ છે જ નહીં. આઈ વોન્ટ ટુ ડુ ધીસ, બીજો કોઈ ઓપ્શન્સ છે જ નહીં. તો મારી વાઈફ કે કેમ કરશું? મેં કીધું વેઇટ એન્ડ વોચ. અત્યારે 7 વર્ષ પછી I have placed more than 2000 people in banking industries. જે બી કેન્ડિડેટ્સ આજે ગીવ અપનો ઓપ્શન્સ મગજમાં લઈને આવ્યા હોય, પ્લીઝ મારી ચેમ્બરમાં ઘૂસતા નહીં. જે લોકોના મગજમાં 0% 1% બી ઓપ્શન્સ હોય કે સર દૂર પડશે તો છોડી દેશું, પ્રેશર આવે તો છોડી દેશું, કામ અઘરું લાગ્યું તો અમે શીખશું નહીં, કારણ કે મને છે ને આમ કન્વીનિયન્ટ છે, પ્લીઝ ડોન્ટ કમ. ઘરે રહો. મોદી સાહેબ બચારા રાતની જાગીને તમારા માટે જોબ ઊભી કરી રહ્યા છે. તમે બધા કહી રહ્યા પછી આ લોકો યાર એ ચાના રેકડા પર શું કહે છે ખબર? ચાની રેકડી પર આ મોદી કઈ કરતો નથી. મોદી બચારો છે ઘરે લેવા આવે તો યાર વાત કરો છો. તો lots of companies are ready to hire you, right? So be ready for that. બાકી વેકેન્સીઝ તો lots of છે, right? વેકેન્સીઝ નો કોઈ પ્રોબ્લેમ નથી. ભવિષ્યમાં તમે કોઈ દિવસ ક્યાંય કહી દીધું કે હું બેરોજગાર છું, તો બેરોજગારી છે ને બાય ચોઇસ હોય છે, બાય ફોર્સ નહીં હોતી. ગરીબી બાય ચોઇસ હોય છે, બાય ફોર્સ નહીં હોતી. આ બધી વસ્તુ છે ને બાય ચોઇસ હોય છે, રાઈટ? તો આ જોબ ફેર પછી કોઈ છોકરું આજે ઘરે જાય અને મમ્મીને મોઢું ઉતારીને કે મમ્મી મારું ક્યાંય સિલેક્શન નથી થયું, તો ડેફિનેટલી મેં કીધું એવી રીતે કે આપણા જે સાહેબ છે ને હમણાં મંત્રોચ્ચાર કરતા હતા, મારા સાથે એવી થોડું ઘણું જાણતા હશે, તો પૂછી લેજો કે મંગળ નડતો હોય, ક્યાં પિતૃની વિધિ બાકી હોય. તો બાકી જોબ તો છે ભાઈ, જોબ તો ઢગલો છે, તમારી કેપેસિટીથી વધારે જોબ છે. બીજી એક વસ્તુ આવે છે સેલેરી, right? I'm taking little more time to because I'm not getting chance to share with you. સેલેરી જે છે ને એ બી ઘણી બધી અવેલેબલ છે. 50-60 લાખ 2 લાખ આપે છે કંપની વાળા. કેપેસિટી છે તમારી, આવી જાઓ, લડી લો જંગમાં. સેલેરી ઇઝ નોટ અ બિગ થિંગ. કંપનીઝ આર રેડી ટુ હાયર યુ. HDFC કોટક જેમાં હું હાયર કરું છું, HDFC 5-7 લાખ રૂપિયા દર મહિને આપે છે. આર યુ કેપેબલ ટુ મેક ઇટ હેપન? આવી જાઓ, રાઈટ? સેલેરી ઇઝ નોટ અ બિગ થિંગ. પ્રોબ્લેમ એ થાય છે કે જ્યારે કેન્ડિડેટ્સ તમે ઇન્ટરવ્યુઝમાં મોકલીએ છે, અમુક વસ્તુ એમને ખબર છે, અમુક વસ્તુ એમને નથી ખબર. જે વસ્તુ નથી ખબર એ શીખવાનો એમનો એટીટ્યુડ બી નથી. ધેટ ઇઝ ધ બિગ ચેલેન્જ ફોર અસ. અને અહીંયા જેટલા બી અધ્યાપકો બેઠા છે એમને મારે ખાસ વસ્તુ કહેવી હતી કે જેનું નાનું હતું ત્યારે મને એવું લાગતું હતું કે એજ્યુકેશન એન્ડ સ્ટડી ઇઝ બોરિંગ. પણ રિસન્ટલી હું ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટને મળ્યો છું, જેમ કે રસિક સરને બી હું ખાસ ટાઈમથી અમે કનેક્ટ થઈ રહ્યા છે. અને કમ ટુ નો કે ધેર ઇઝ અ એક્સલન્ટ પ્રોફેસર ઇન ધ લોટ્સ ઓફ કોલેજીસ. બહુ સારા પ્રોફેસર છે યાર, અને એ લોકોની પાસે જ્ઞાનનો ભંડાર છે. હવે પછી જ્ઞાનનો ભંડાર 2200 છોકરામાંથી 200 છોકરા માંડ કોલેજ આવી રહ્યા છે. એ લોકો કેવી રીતે જસ્ટિફાઈ કરી શકે એમના જ્ઞાનને? અમુક 2-3 છોકરા હોય છે જે એનો લાભ લઈ શકે છે. બાકીના લોકો જે છે એ કોલેજના કેમ્પસની બહાર પાનના ગલ્લે બેઠા હોય છે અને ડિસ્કસ કરતા હોય છે કે સચિન તેંડુલકરને આટલું વહેલું રિટાયર થવાની જરૂર નહોતી. ભૂરા તું રિટાયર થઈ ગયો છું બહુ વહેલું, રાઈટ? સો મેક શ્યોર ધેટ કે થોડા સિરિયસ થઈ જાઓ. આજે મારી ચેમ્બરમાં તમે આવો અથવા કોઈ પણ બીજા જેટલા બી નોકરીદાતા છે એમની ચેમ્બરમાં ઘૂસો, રાઈટ? તો પહેલા બહાર બોર્ડ લઈ જોઈ લેજો કે કઈ પ્રોફાઇલ છે, કઈ પોસ્ટ છે, રાઈટ? અને જે ગીવ અપનો ઓપ્શન્સ લઈને મગજમાં ચાલતા હોય, પ્લીઝ મારી ચેમ્બરમાં ના ઘૂસતા. કારણ કે તમારો મારો ટાઈમ વેસ્ટ થજો. મને ખબર નથી તમારો ટાઈમ, પણ મારો ટાઈમ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે હું એ છોકરાને મદદ કરવાની કોશિશ કરું છું કે જેના ફાધર બી નથી, જેની મધર જે છે એ 2 થી 3 ઘરના કામ કરે છે, અને એ છોકરાને હું બેંકમાં લગાડું છું. એટલે મારા માટે બહુ પ્રાઉડની વાત છે એ વસ્તુ. એટલે
એક બે છોકરા મેં એવા લગાડ્યા છે જેના ફાધર ને મધર બેય નથી, મામાના ઘરે રહે છે અને એ કહે છે કે સર વોટ ટુ ડુ. મેં કીધું તું આવી જા બેટા, તને જવાનું પ્લેસમેન્ટ લીધે મને ઊંઘ નહીં આવે. સમજમાં આવે છે? તો આ ખાલી તમારી ફાઇટ નથી, મારી ફાઇટ છે, આપણી બંનેની ફાઇટ છે. કેપેસિટી હોય ને તો ફોડી ના આવે. અને મારા ખ્યાલથી છે ને મારા પપ્પા છે નાનપણથી મને આ મોટિવેશન આપે છે અને હવે તો મારા લગ્નની થઈ ગઈ, મારી વાઈફે મને આ મોટિવેશન આપે છે. જ્યારે અમે ખાસ કરીને પ્રોફેસરોને અમારું રિક્વેસ્ટ છે, આ લોકો છે ને નેગેટિવ મોટિવેશન કામ કરે છે, પોઝિટિવ મોટિવેશન નહીં કામ આપે. જેમ કે સંદીપ મહેશ્વરી જ્યારે મોટિવેશન આપે ત્યારે એવું કહે क्या हो सकता है, બધા क्या हो सकता है तो करो. એ તો કરતા જ તમે વચમાં આયા. બટ મારા ખ્યાલથી મોટિવેશન કઈક આ રીતે કામ કરે છે. તમારામાં ત્રેવડ હોય ને તો આજે ઇન્ટરવ્યુ સિલેક્ટ કરીને બતાવો, દમ હોય તો દેખાડો. ધીસ ઇઝ હાઉ મોટિવેશન વર્ક. તમારી ઓકાત બતાવી દો. બરાબર? બેસ્ટ ઓફ લક એવરીવન. જોઈએ આજે કોની કેટલી ઓકાત છે. બરાબર? અને જે બી કેન્ડિડેટ સિલેક્ટ થાય, રિજેક્ટ થાય, જે બી થાય, રાઈટ, આઈ એમ ગોઈંગ ટુ શેર માય નંબર વિથ યુ. બરાબર? યુ કેન શેર આફ્ટર ધીસ જોબ ફેર. જેને જોબ મળી જાય લઈ લેજો, ના મળે તો મારી ઓફિસ આવી જજો. આઈ હેવ લોટ્સ ઓફ જોબ્સ. ઓકે, હેવ અ ગુડ લક, હેવ અ ગ્રેટ ડે. થેન્ક યુ.